નગર નગરપાલિકાની અક્ષમ્ય બેદરકારીના કારણે વઢવાણ હાઈવે પર નવા દરવાજાથી શિયાળી પોળ સુધી પીવાના પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે। નવા દરવાજા પાસે છેલ્લા 10 વર્ષથી લીકેજ લાઇનના કારણે હેવી વીજ પોલ જોખમી રીતે નમી પડતા સ્થાનિકોમાં ફફડાટ છે। એક તરફ શહેરીજનોને 10-10 દિવસ સુધી પાણી માટે વલખા મારવા પડે, બીજી તરફ તંત્રની આળસને લીધે લાખો લીટર પાણી ગટરમાં વહી રહ્યું છે। જો આ નમેલો વીજ પોલ ધરાશાયી થશે તો મોટી જાનહાનિની શક્યતા છે, છતાં તંત્ર ઘોર નિંદ્રામાં। અમારે વીજ પોલ માટે પાણી જાય છે અને કોઈ સમસ્યા મ્યુનિસિપાલિટી વાળા કે જીબી વાળા કોઈ સાંભળતા નથી। 10 વર્ષથી છેલ્લા પાણી જાય છે, બગાડ થાય છે, તો આના નગરપાલિકા જીબી વાળા બધાને સંપર્ક કર્યો, બધાને આજીજી કરી, બધાને અરજી આપી, છતાં હજી આ 10 વર્ષથી આનો કોઈનો નિકાલ નથી આવતો। આ વીજ પોલ જો નીચે પાણી જતું હોય એના કારણે આ હાઈ ટેન્શન જે લાઈન છે એમાંથી વીજ કરંટ લાગવાથી એક ગાય મરી ગઈ, એક ભેંસ મરી ગયેલી હતી, એક બેનને પણ શોર્ટ લાગેલો હતો। તેમ છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરેલ